ચરણમ શરણમ ગચ્છામિ જુલાઈ મહિનાનો માસિક પત્ર અમારા પિતૃવાય શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 જુલાઈ 2024થી 1 ઓગસ્ટ 2024 સુધી આ આખો મહિનો આપણને સૌને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, आनंदम शरणम गच्छामि, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9मुं वाक्य: परम जी, जुलाई महीनाना आ मासिक पत्रमा आपनी शक्ति आपो. આજે આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે મારી આપને વિનંતી છે. આ વિશેષ મહિનાની મહત્તમ શક્તિ લેવા માટે હું 16 જુલાઈથી શરૂ થતા પિતૃવાય ભક્તિ માસના દરેક વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. આ ભક્તિ માસમાં મારી મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ લેવા માટે ભક્તિ માસ 16 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન નિયમિતપણે પરમધામ ફરીદાબાદમાં ઓફલાઈન કે ઓનલાઈન આવીને પરમજીના સિદ્ધ ચિત્રને સાષ્ટાંગ પ્રણામ કરીને પરમજીની સમક્ષ બેસી પત્ર કરી અને મારી મહાન ઈચ્છા પૂર્ણ કરવા માટેની શક્તિ લઈશ. આ ભક્તિ માસમાં પરમજી મારે ઘેર પધારે અને મારા પરિવારમાં વર્તમાનથી વધુ સુખ શાંતિ, ધન સમૃદ્ધિ, આરોગ્ય નિરોગીતા, સલામતી અને બરકત વધે તે માટે હું પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદ આવીને સિદ્ધ કરેલા પરમ પ્રતીક લઈશ અથવા કુરિયર દ્વારા મંગાવીશ. આ પવિત્ર મહિનામાં મારા પરિવારના તમામ સભ્યોની ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લેવા માટે હું મારે ઘેર કે દુકાન કે ઓફિસમાં પરમ ઉત્સવ કે પિતૃવાય વર્ગનું ઓનલાઈન અથવા ઓફલાઈન આયોજન કરીશ. ઉપરાંત આ મહિને પિતૃવાય પ્રચારની મહત્તમ શક્તિ લેવા માટે હું કોઈ પણ બીજા ઓળખીતાને ઘેર અથવા અન્ય ક્યાંય પિતૃવાય વર્ગનું આયોજન કરાવીશ. વિશેષ શક્તિથી ભરેલા આ મહિનામાં મારા સ્વાસ્થ્ય લાભો વધારવા માટે હું દરરોજ પરમ શક્તિ જળથી સ્નાન વિધિ કરીશ. નિયમિત રીતે શક્તિ જળથી સ્નાન કરવાથી, પિતૃવાયનો પ્રચાર કરવાથી અને પરમ ધ્યાન કરવાથી હું સ્નાન, દાન અને તપનો લાભ લઈશ. પરમજી, 21મી જુલાઈ 2024ના રવિવારે પિતૃવાય ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ઓફલાઈન કે ઓનલાઈન હાજરી આપીને હું ખૂબ જ સુખી બનું. પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવી અને ઉત્સવ વર્ગમાં હાજરી આપીશ. ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીને મહાન ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લઈશ. પરમ જળ અને પરમ ભોજ લઈને સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. પરમધામમાંથી સિદ્ધ પિતૃવાય સાહિત્યનો ઉપયોગ કરીને જીવનને સુખી બનાવીશ. પિતૃવાય ગુરુ પૂર્ણિમા ઉત્સવની વધુમાં વધુ નવા અને જૂના લોકોને જાણ કરીને પ્રચારની અધિકતમ શક્તિ લઉં. મને એવી શક્તિ આપો. પરમજી, આ માસ દરમિયાન વર્તમાન કરતાં અધિક મારા અને મારા પરિવારમાં સુખ શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, સલામતી અને બરકત વધે. પરમજી, આ આવતા મહિનો મારા ધંધા અને મારી નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. આવકમાં વધારો થાય, બરકત વધે, યોગ્ય રીતે કમાણી કરું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરું અને આવકનો થોડો ભાગ પિતૃવાય પ્રચારમાં વાપરું. મહેનતની કમાણી નકામા ખર્ચ કે ડૉક્ટરી ખર્ચમાં ન જાય. મને ખેતી અને પશુપાલનમાં પિતૃવાય કરવાથી ઘણો લાભ મળે. કોઈ પણ કારણસર લીધેલું દેવું જલ્દીથી ભરપાઈ થઈ જાય. અટકી ગયેલા કે ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, હરીફાઈ કે હવામાનની ખરાબ અસર મારા ધંધા કે નોકરી પર ના આવે. એ હેતુથી રવિવારે સવારે 11 વાગે લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં અવશ્ય હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી બનું અને સમૃદ્ધ બનું.
બદલાતા હવામાનની પ્રતિકૂળ અસરોથી કોઈપણ પ્રકારના અકસ્માત, આફત, એલર્જી, શરદી, ખાંસી, ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરમ વિભૂતિ પહેરીને, પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાન વિધિ અને ભોજન અર્પણ વિધિનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈપણ રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે 28 જુલાઈ 2024ના સાંજે 7 વાગ્યે માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે, અટકાયેલું કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના દોષ, પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, નજરટોક, કોઈપણ દ્વારા અનિષ્ટ કરાયેલું, વિરોધીઓની ખરાબ અસરો, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પદોષનું નિવારણ કરવા માટે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 5 જુલાઈ 2024ના હાજરી આપીશ. હું મહત્તમ લાભ માટે શક્ય હોય ત્યાં સુધી મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટના વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, P3Y કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો પ્રચાર કરીને મારી વાણી કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર દ્વારા અને P3Y ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ મહત્તમ પ્રચાર કરી શકું અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લઈ શકું. હું શક્ય તેટલા વધુ લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આયોજાનારા P3Y લાઈવ પ્રોગ્રામ વિશે પણ જાણ કરીશ અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખેલા લોકોના ખૂબ જ કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને ખુશહાલ રહે. આ નવા સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસી રહું. શિક્ષકો અને મિત્રોનો મને મહત્તમ સહયોગ મળે. ખૂબ જ અભ્યાસ કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. આ સત્ર ખૂબ જ સુખારી અને સફળ રહે. પ્રથમ રવિવારે 7 જુલાઈ 2024ના P3Y માસિક કુશળ વિદ્યાર્થી વર્ગ સાંજે 7 વાગ્યે અને દર ગુરુવારે સાંજે 7 વાગ્યે P3Y કુશળ વિદ્યાર્થી અનુભવ વર્ગ અને ત્રીજા ગુરુવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર P3Y કુશળ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. જુલાઈ મહિનામાં આવતા તમામ તહેવારો P3Y દ્વારા ખૂબ જ સુખારી રહે તે માટે આ મહિને P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y પૂર્ણમાસી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને અન્ય તહેવારોના વર્ગોમાં P3Y માસિક મેગેઝિન કેલેન્ડર મુજબ અવશ્ય હાજરી આપીશ. જૂન 2024ના તમામ સુંદર અનુભવો હું ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને પ્રચારની શક્તિ મેળવવા માટે ગ્રુપમાં શેર કરીશ. પરમજી, આપની કૃપાથી જૂન મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. તેથી આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. નિયમિત P3Y કરવાથી આ જુલાઈ મહિનો ગયા મહિના કરતાં વધુ સુખદ બની રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂરી થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિને કોઈ પણ માધ્યમથી 11 નવી વ્યક્તિઓને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે જુલાઈ મહિનાના તમારા અને મારી બધા જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.